સાથે એક IRCTC માટે વ્યૂ લેવો છે, કારણ કે રેલવે મિનિસ્ટર જયપુરમાં એક કોલેજ ઇન્ટરેક્શનમાં એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું, જે સોશિયલ મીડિયા પર સતત આવી રહ્યું છે, એક ન્યૂ વેબસાઇટ લોન્ચ કરશે તેઓ, રાધર અપગ્રેડ કરી અને રીલોન્ચ કરવામાં આવશે વેબસાઇટને 15 જુલાઈ. એટલે એ જે એક સ્ટુડન્ટ દ્વારા ક્વેશ્ચન એમને પૂછવામાં આવ્યો ઇન્ટરેક્શનમાં ને એમણે આ જણાવ્યું છે, ત્યારથી ખાસ એક ફોકસ આવતું જોઈ રહ્યા છે ન્યૂ વેબસાઇટને લઈને. પરંતુ સમજીએ IRCTCને ફંડામેન્ટલી જરૂરત હતી, મને નથી ખબર ચાંદની તમે અનુભવ લીધો છે કે નથી લીધો. ટિકિટ બુક કરવાનો પ્રયાસ IRCTC માં બહુ જ ગંદો એક્સપિરિયન્સ છે. આઈ એમ સોરી ટુ સે, પણ વારંવાર IRCTC ની સાઇટમાં ટેકનોલોજી અપગ્રેડ થયેલા, જે કાર્ટેલાઇઝેશન થતું હતું એજન્ટ્સનું એઝ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાવેલર્સ, ત્યાં આગળ બી થોડી ઘણી રોક લાગી છે. પણ તે છતાંય બી મારા ખ્યાલથી જે અનુભવ છે લોકોનો વેબસાઇટ એક્સપિરિયન્સ, પહેલા તો તમે ટિકિટ બુક, તમારે જો તત્કાલ ટિકિટ બુક કરી હોય ને ચાંદની, તો એ તમે ભાગ્યે જ બુક કરી શકશો. પહેલા કારણ કે જયારે તત્કાલનો સમય થાય છે ને ચાંદની, અને તમે ટિકિટની ડિટેલ્સ બધી નાખો, બફરિંગ થયા કરે છે IRCTC ની સાઇટ, અને 15-20 મિનિટ પછી યુ આર બીંગ લોકડ આઉટ. આ પરિસ્થિતિ છે. એટલે તમે વળી પાછો લોગિન કરો અને ત્યાં સુધી તત્કાલની ટિકિટ બધી બુક થઈ જતી. તો ઇટ્સ વેરી બેડ એક્સપિરિયન્સ. ઇટ ઇઝ વેરી નેસેસરી. મંત્રાલય અને સરકારને નમ્ર વિનંતી છે કે આ પરિસ્થિતિનો ગૌરાંગજી, જે રીતે આપ જણાવી રહ્યા છો, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ એ જ અત્યારે હું જોઈ રહી છું જે ડિટેલ છે આ વિડીયોની, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક સ્ટુડન્ટની કમ્પ્લેન્ટ, જે ક્વેશ્ચન છે કમ્પ્લેન્ટની સાથે સ્ટાર્ટ થાય છે રિગાર્ડિંગ કેપ્ચા, કારણ કે એવરી ટાઈમ આપણને એ જ એક્સપિરિયન્સ છે કે સાચો કેપ્ચા છે સ્ટીલ એ કઈ રીતે રોંગ બતાવી શકે, જ્યારે આપણે એકદમ ક્લિયરલી એક રાઇટ એન્ટર કરતા હોય છતાં પણ જે રીતે તમે મેન્શન કરી રહ્યા છો એમનો પણ એ જ સ્ટુડન્ટ્સ દ્વારા પણ એ જ છે. આઈ ગેસ આપણે સોમિલ રુચિત પાસેથી પણ એમનો પર્સનલ એક્સપિરિયન્સ જાણીએ, પરંતુ જી ગૌરાંગજી આપ વ્યૂ શેર કરી રહ્યા હતા, તો ફરી કંપની પર આવીએ. તો આ જ છે, કારણ કે જો તમે અને સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને જો પ્રવાસ કરવો હોય અને કશે એક્ઝામ માટે જવું હોય કે કાંઈ ઇમરજન્સીનું ટ્રાવેલ કોઈને બી કરવું હોય, અને તમે તત્કાલમાં ટિકિટ બુક કરો, અને ઉડાન યાત્રા જે રીતના ટિકિટના ભાવ છે, ઉડાન તમે ના લઈ શકો, ફ્લાઇટ તમે ના લઈ શકો જો અમુક પરિસ્થિતિ એવી હોય તો. અને બધી જ જગ્યા પર ફ્લાઇટ પહોંચી જાય છે એવું નથી, રેલવેની પહોંચ વધારે પડતી સારી છે. પણ તકલીફ એ છે કે તમને જયારે જરૂરત હોય છે ત્યારે આમ સામાન્ય નાગરિક બુક નથી કરી શકતો અને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને હું સાચે એટલે આટલા બધા પરિવર્તન બાદ બી અમુક રીતે જે એજન્ટ્સ ને એમનું કાર્ટેલ છે એ સક્ષમ રીતે યશસ્વી થઈ જાય છે ઘણા બધા ટિકિટ્સને બ્લોક કરવા માટે. અને હેન્ડ ઇન ગ્લવ હોઈ શકે છે, મને નથી ખબર, ઇન્વેસ્ટિગેટ કરવું પડશે. પણ ઇટ્સ અનુભવ ઘણો ખરાબ રહ્યો છે, એસ્પેશિયલી તત્કાલ ટિકિટ, અથવા તો જ્યારે રજાઓની સિઝન આવે ને તમારે ટ્રાવેલ બુક કરવાનું હોય. ઓફકોર્સ તમારે પહેલા પ્લાન કરી દેવાનું હોય, 60 દિવસ પહેલા ટિકિટ અવેલેબલ થઈ જાય છે 2 મહિનાની જો તમારે ટ્રાવેલ કરવું હોય તો. પણ દેર આર નોટ એવરી ટાઈમ કે તમે ઓર્ગેનાઇઝ કરીને ચાલો, અમુક વાર ઇમરજન્સી આવી જાય છે, અને એમાં બી જો તમને ટિકિટ ના બુક કરવા મળે તો ઇટ્સ રાધર સેડ. સોમિલ, કઈ રીતનું આ એક્સપિરિયન્સ તમારો કેપ્ચા કે OTP ને લઈને તમે પણ આજ ફેસ કર્યું છે, તમારું યુઝર એક્સપિરિયન્સ કેવો છે IRCTC પર? બહુ સમય પહેલા મેં ક્યારેય યુઝ નથી કર્યું, બટ બહુ સમય પહેલા આઈ ટ્રાય ટુ લોગિન બનાવવાની કોશિશ મેં કરી હતી. પણ આઈ થિંક ધીસ વોઝ વેરી લોંગ ટાઈમ બેક, એટલે પ્રોબેબલી આને 10 વર્ષ થઈ ગયા હશે. આઈ એમ નોટ વેરી શ્યોર. પણ ત્યારે બહુ જ યુઝર ફ્રેન્ડલી નહોતી વેબસાઇટ. અને આજે જેમ ગૌરંગભાઈએ પણ કીધું કે બફરિંગ થયા રાખે છે એવું મેં સાંભળ્યું છે, ડેફિનેટલી ફ્રોમ માય ક્લોઝ પીપલ. એટલે એની અંદર બુકિંગ કરાવવું થોડુંક ડિફિકલ્ટ છે એવું મેં સાંભળ્યું છે, પણ મેં પોતે ક્યારે એક્સપિરિયન્સ નથી કર્યું. જેને વી વિશ સોમિલ કે તમે હવે જ્યારે એક્સપિરિયન્સ કરો ત્યારે અશ્વિની વૈષ્ણવજી જે રીતે જણાવી રહ્યા છે, અપગ્રેડ અને એક અપડેટેડ વેબસાઇટ આવે ને તમને આ એક્સપિરિયન્સ ફેસ કરવો ન પડે. રુચિત, આપનો એક્સપિરિયન્સ? જેવું ગૌરંગભાઈ કીધું છે એવું જ એક્સપિરિયન્સ આઈ થિંક મોરલેસ બધા ટ્રાવેલર્સનું થયું છે જેને પણ IRCTC એક્સપ્લોર કર્યું છે. તો ડેફિનેટલી એક્સપિરિયન્સ પાસ્ટમાં એટલું સારું નથી રહ્યું. જસ્ટ ગૌરંગભાઈ મેઇન તત્કાલની વાત કરતા હતા, તત્કાલને છોડીને તમે અગર 2 મહિના પહેલાની પણ પ્લાનિંગ હોય, સ્પેશિયલી સિઝનની ટાઈમમાં, કે તમે 2 મહિનાના પહેલા પણ પ્લાનિંગ કર્યું, અને મેં એવું એક્સપિરિયન્સ કર્યું છે કે તમે 8 વાગે એક્ઝેક્ટ લોગિન કરીને ટિકિટ મારવા જાય તો 8 વાગે 1 મિનિટ સુધી અગર તમારી ટિકિટ બુક નહીં થાય તો પછી તમને વેઇટ લિસ્ટમાં કે વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ આવે.
કે ઇવન ટિકિટ મળતી પણ નથી અગર 1 કે 2 મિનિટમાં તમારી બુકિંગ નહીં થાય. સો ક્યાંક ને ક્યાંક સરકારને એ પગલાં એવા લેવા જોઈએ કે જે નોર્મલ કન્ઝ્યુમર્સ છે, જે એમને ઘણી ઇઝ ઓફ બુકિંગ નવી વેબસાઇટમાં થવી જોઈએ નેક્સ્ટ નવી વેબસાઇટને એક્સપ્લોર કરીને પછી પાછું એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરશો. ડેફિનેટલી ફરી આપણે આના પર એક ચર્ચા કરીશું, અને આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે સ્ટોક અત્યારે ઓલમોસ્ટ ડેઝ લો પર પહોંચતો આપણને બતાવી રહ્યો છે. બટ વી વિશ કે જે રીતે અહીંયાથી રેલવે મિનિસ્ટર જણાવી રહ્યા છે એ રીતના એક અપગ્રેડેડ આપણને વેબસાઇટને એક સારા યુઝર એક્સપિરિયન્સ સાથે મળે. પરંતુ ગૌરાંગજી એ સાથે રજા લેવાનો સમય અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ડિસ્ક્લોઝર પહેલા સ્ટોક નીચે ગયો છે, એમાં અમારા ત્રણેયનો વાક નથી. આ એક ડિસ્ક્લોઝર આપી દઉં, સૌમિલનો હતો કોઈનો બી અમારો વાક નથી.